ભટકોદરા ગામે 500 ગંગા સ્વરૂપ બહેનોને સાડી અપાઈ, કેક કાપી ઉજવણી કરાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ગંગા સ્વરૂપ બહેનની સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે 500થી વધુ ગંગા સ્વરૂપ બહેનોની સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કેક કાપીને વડાપ્રધાનને જન્મદિવસ ઉજવાયો હતો। વડાપ્રધાનના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરના ભટકોદરા ગામ ભાજપ અને શિવ પરિવાર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મહાનુભાવોના હસ્તે ભટકોદરા, કાપોદ્રા, કોસંબડી અને ભાદી ગામથી 500થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પરેશ પટેલ, જિગ્નેશ પટેલ, એલબી પાંડે સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું પરેશ પટેલ ભટકોદરાથી। આજે અમે 17મી સપ્ટેમ્બર અને આ દિવસ એટલો અનમોલ અમારા માટે। આજે અમારા યશસ્વી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે એમનો પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય રીતે નું આયોજન અમે કર્યું હતું। આજે સવારથી 11થી 1 કલાક સુધીમાં અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું। એમાં પણ 75 બોટલ, સાહેબને 75 વર્ષ પૂરા થયા એટલે 75 બોટલ બ્લડનું ડોનેશન પણ અમારે 2 જ કલાકમાં કર્યું છે। ત્યારબાદ 2 થી 3 જયાબેન હોસ્પિટલ ખાતે અમે ફ્રૂટનું વિતરણ કર્યું છે। ત્યારબાદ 3:15 કલાકે અમે રાજહંસ સિનેમા એપલ પ્લાઝામાં આજે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જીવન ચરિતાર્થ પર જે ફિલ્મ બની છે એનું પણ ઇનોગ્રેશનમાં ગયા હતા। ત્યારબાદ 5 કલાકે આજે અહીંયા અમે અમારા ગામની ગંગા સ્વરૂપા બહેનોનો આજે અહીંયા સન્માન પ્રોગ્રામ રાખ્યો હતો। એમને સન્માન કરી મોદી સાહેબનો જન્મદિવસ મારી ગંગા સ્વરૂપા બહેનોના હાથે કેક કાપી જન્મોત્સવ ઉજવ્યો છે। ત્યારબાદ એમને બધાને સ્મૃતિ ચિહ્નનું વિતરણ ચાલે છે, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે। આજે નરેન્દ્ર મોદી સાહેબની બર્થડે જન્મદિવસ અમે ખૂબ ધૂમધામ અને હર્ષો ઉલ્લાસ સાથે અને ફૂલ પાવર સાથે, એનર્જી સાથે, એમ કહીને કે અમારા શરીરમાં એક આત્મામાં એક એવી એનર્જી આવી છે કે જે અમારા વડાપ્રધાન દેશ માટે કામ કરે છે, જે પરમ વૈભવના શિખર પર ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન મોદી સાહેબ જે પરમ વૈભવના શિખર પર ભારતને લઈ જાય છે, લઈ જવાના છે, એવા અમારા મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે પાછળ રહીએ એવું તો ચાલે નહીં। આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર જેટલી પણ બહેનો આવી છે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રોગ્રામ આજનો દિવસ ખૂબ સુંદર રીતે પસાર થયો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન, મારા વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, મારી ઉંમર પણ એમને લાગી જાય એવી આ ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સુખ સમૃદ્ધિ ભગવાન એમને આપે એવી અભિપ્રાર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।